નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। તમે જે હવામાં શ્વાસ લો છો, તમે જે પાણી પીવો છો, તમારા પગ નીચેની જમીન વિશે વિચારવાનું તમે ક્યારે બંધ કર્યું છે? તો આપણો ગ્રહ, આપણું ઘર અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યા છે। બળબડતી ગરમીના મોજાઓથી લઈને અનિયમિત ચોમાસાના ચક્ર સુધી જળવાયુ પરિવર્તનની અસરો થવાની છે, તેમાં બે મત નથી। પરંતુ ન્યૂઝ 18 નેટવર્ક માને છે કે હજુ પણ આશા છે, તેથી અમે એક શક્તિશાળી ઉકેલ સાથે આવી રહ્યા છીએ જે વાસ્તવિક તફાવત લાવી શકે છે। તે એક સરળ કાર્ય છે, પરિવર્તનનું પ્રતીક છે, આવતીકાલને હરિયાળું બનાવવાની પ્રતિબદ્ધતા છે। જોડાયેલા રહો, કારણ કે સાથે મળીને આપણે ટકાઉ ભવિષ્યના બીજ રોપી શકીએ છીએ। As the world warms, nature's sentinels rise. When a billion hands dig deep, a new future unfolds for the planet. Coming soon on Network 18. કચ્છથી સમાચાર। કચ્છમાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ભુજમાં ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા। બસ સ્ટેશન, વાણિયાવડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કચ્છના, કે જ્યાં આગળ લાંબા વિરામ બાદ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના જે રસ્તાઓ છે તે નદીઓની જેમ વહેતા હોય તેવા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકોને ચોક્કસથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ લાંબા સમયથી જે વરસાદનો વિરામ હતો તે હવે તૂટી ગયો છે। ફરી એક વખત વરસાદ કચ્છની અંદર જોવા મળી રહ્યો છે। આ તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણના બોર્ડરના ગામડાઓમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસી ગયો છે। ગોંડલ તાલુકાના વાસવડ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। 8 દિવસના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઈ છે। સારા વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે। તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। 2 દિવસના વિરામ બાદ તળાજામાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે। 2 દિવસ પહેલા ધોધમાર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો ભાવનગરમાં ફરી આવ્યો છે વાતાવરણમાં પલટો। 2 દિવસના વિરામ બાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। 2 દિવસ પૂર્વે ધોધમાર 2 ઇંચ વરસાદ બાદ હતો વિરામ। શહેરી વિસ્તારમાં બફારો અને ગરમીથી લોકોને પણ રાહત મળી ગઈ છે। તો દાહોદ જિલ્લાની વાત કરીએ તો લીંબડી પંથકમાં પણ વરસાદનું આગમન થયું છે। 2 દિવસના નહિવત વરસાદ બાદ લીંબડી અને જાલોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। આ તરફ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી બાદ ભાવનગર જિલ્લાના દરિયામાં તોફાની અસર જોવા મળી રહી છે। જિલ્લાના ઘોઘા, અલંગ, સરતાનપર અને મહુવાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। આગાહીના પગલે અલંગના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયાએ જાણે રૌદ્ર રૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। દરિયામાં 10 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળતા નજરે પડ્યા છે। દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, દરિયામાં કરંટની જે પરિસ્થિતિ છે, વરસાદ જે છે તે નજીક હોય તેવા અણસાર સાથે જોવા મળી રહ્યો છે। આગામી 24 થી 48 કલાકમાં સારો એવો વરસાદ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે। અમરેલીથી કચ્છ સુધી ફરી જામ્યો વરસાદી માહોલ। ખેડૂતો થયા ખુશખુશાલ। જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડશે। પહેલી નજરે તમને કોઈ નદી લાગતી હશે, પરંતુ આ નદી નથી। જરૂરથી ખેતરો નદી બની ગયા છે। સૌરાષ્ટ્રમાં લાંબા વિરામ બાદ વરસાદે એન્ટ્રી મારી છે। અમરેલી અને વડિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। મોટા આંકડિયા, નાના ભંડારિયા ગામોમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। અમરાપુર, દેવગામ, લુણીધારમાં ધોધમાર વરસાદથી ખેતરો પાણી થઈ ગયા। થોડા દિવસોના વિરામ બાદ ફરી વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। આ બાજુ કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભુજના કુકમા, કંડેરાઈ, પદ્ધર, ગड्डा, શેખપીર, નખત્રાણા તાલુકાના વિરાણી, મોટી મથલમાં પણ વરસાદના કારણે લોકોને ગરમીથી છુટકારો મળી ગયો છે। આ બાજુ મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। અરવલ્લીના માલપુરમાં વરસાદે ધબધબાટી બોલાવી। ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। મોરડુંગરી, ભેમપુર, રઘુનાથ,
પૂર, અંબાવા, કોયલિયા, સોનકીપુરમાં વરસાદથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો. મગફળી, કપાસ, સોયાબીનના પાકને જીવનદાન મળ્યું. આ તરફ બનાસકાંઠામાં વરસાદ બાદ ખેતરોમાં તારાજી હજુ પાણીથી લથબથ ધરતી જોવા મળી રહી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી નજરે પડશે. પહેલી નજરે તમને કોઈ નદી લાગતી હશે, પરંતુ આ નદી નથી. જરૂરથી ખેતરો નદી બની ગયા છે. બનાસકાંઠાના અરંટવા સહિતના પંથકમાં વરસાદ એક અઠવાડિયા બાદ બંધ થઈ ગયો, પરંતુ આકાશમાંથી વરસેલા પાણી હજુ સુકાયા નથી. બનાસકાંઠાના ગામડાઓના ખેતરો આજની તારીખે જળથી તરબતર છે. ખેતરોમાં પાકે સમાધિ લીધી છે. ખેતરોમાં 5 થી 7 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ખેડૂતો મહેરથી ખુશ તો છે, પરંતુ મહેરે કહેર વર્તાવતા હવે દુઃખી થવાનો વારો આવ્યો છે. અહીં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. 5 ફૂટથી વધારે ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી ખેતી બરબાદ થઈ રહી છે. તાજો વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોએ ખાતર, બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી, પરંતુ પહેલા વરસાદમાં જ ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. નેશનલ હાઈવે ઉપર મુકાયેલા નાળાઓના કારણે વરસાદી પાણી સીધા નીચાણવાળા વિસ્તારોમાં ભરાઈ જતા પાક તબાહ થયો છે. ત્યારે તાત્કાલિક સર્વે કરી આર્થિક મદદ કરવાની માંગ કરી છે. 17 જુલાઈથી મેઘાની બીજી ઇનિંગ શરૂ થશે. ધબધબાટી બોલાવશે અંબાલાલની તોફાની આગાહી સાથે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ ગુજરાતના અનેક જિલ્લાઓ 4 દિવસથી કોરા ધાકોર છે. માનો કે જાણે ચોમાસું જતું રહ્યું હોય તેમ જિલ્લાઓ કોરા થયા છે. વાદળોની જમાવટ તો થાય છે, પણ વરસાદ આવતો નથી. તેથી જ હવે લોકો મેઘરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તોફાની વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે. 14 જુલાઈ સુધી સામાન્ય વરસાદ થશે. 15 જુલાઈ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગર માત્ર રચાશે. 17 થી 24 જુલાઈની વચ્ચે રાજ્યમાં મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે. આખા ગુજરાતમાં તોડી નાખે તેવો વરસાદ પડી શકે છે. તારીખ 17 થી 24 રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં હળવા, કોઈ ભાગમાં મધ્યમ, કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે, અતિ ભારે અથવા હળવો વરસાદ થઈ શકે, જે વરસાદ ગાજવી સાથે થવાની શક્યતા રહે છે. તો બીજી તરફ હવામાન વિભાગે 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સપ્તાહના અંતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી 11 અને 12 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ તૂટી પડશે. સુરતમાં 6 વિદ્યાર્થીઓ ભરેલી વધુ એક સ્કૂલ વાન પલટી. સીસીટીવી જોઈ રૂવાડા ઉભા થઈ છે. રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલટી જવાની ઘટના બની છે. સુરતના કિમ ઓલપાડ રાજ્ય ધોરીમાર્ગ પર મુળદ પાટિયા નજીક સ્કૂલ વાન પલટી ગઈ હતી. વહેલી સવારે શાળા જતા સમયે ઇકો કાર પલટી હતી. સામેના તરફથી અન્ય સ્કૂલ વાન બસ આવતી હતી. ઇકો કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેમાં ઇકો કારમાં સવાર વિદ્યાર્થીઓ પૈકી 6 બાળકોને ઈજા થઈ હતી. કારમાં કુલ 9 જેટલા બાળકો સવાર હતા. કાર પલટી જવાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સુરતના કિમ ઓલપાડ હાઈવે પર મુળદ પાટિયા નજીક રાજ્ય ધોરીમાર્ગ ખાતે સ્કૂલ વાન બેફામ આવી રહી છે. સામેથી બસ આવતા કાબુ ગુમાવે છે અને આંખના પલકારામાં 2 ગોથા મારી સ્કૂલ વાન કાદવમાં પડે છે. રોડ બાળકોની ચીચિયારીઓથી ગુંજી ઉઠે છે. ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકોને વાનમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીએ બેફામ વાન ચાલકો સામે કાર્યવાહીની ખાતરી આપી. નડિયાદમાં જીવના જોખમે મુસાફરી કરતા બાળકો જોવા મળ્યા. સ્કૂલ વાન પલટી જવાની ઘટનાઓ વચ્ચે નડિયાદમાં પણ રૂવાડા ઉભા થઈ જાય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નડિયાદમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે સ્કૂલે જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના વાહનમાં વિદ્યાર્થી જોખમી રીતે સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નગરપાલિકાના વાહનમાં બાળકો જીવના જોખમે ઊભા સવારી કરી રહ્યા છે. જ્યારે પાલિકાના વાહનમાં વિદ્યાર્થીઓ કેમ મુસાફરી કરી રહ્યા છે તેવું સંચાલકને પૂછાતા ઉડાવ જવાબ આપ્યો હતો. પાછળથી વિદ્યાર્થી ચડ્યા હોવાની જાણકારી નહીં હોવાના ગાણા ગાયા, પરંતુ સવાલ એ છે કે નગરપાલિકાના વાહનમાં બાળકો કેવી રીતે ચડી ગયા? શું નગરપાલિકાના વાહનોમાં આ રીતે ઉપયોગ યોગ્ય છે? સુરતમાં મકાન માલિકે યુવતીને બેરહેમીથી મારી. એક શખ્સે હાથ પકડ્યા અને બીજાએ વાળ પકડી બરબરતાપૂર્વક આડેધડ ટીકા ફૂંકા માર્યા. સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને મકાન માલિક અને અન્ય 2 થી 3 લોકો દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો.
પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી તે સુરતમાં રહે છે. ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યો હતો, જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બેરહેમીપૂર્વક આડેધડ ઢીકા અને મુક્કા મારી રહ્યો હતો. છેલ્લા 2 મહિનાનું ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત 3 થી 4 શખ્સ ઘરમાં ઘૂસી આવ્યા. ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થયો કે તેણે મકાનમાં રહેતી 3 યુવતીને મારવાનું શરૂ કરી દીધું, જેમાંથી 2 યુવતી ડરીને ભાગી ગઈ અને એક યુવતી તેમના હાથમાં આવી ગઈ. યુવતીના વાળ ખેંચીને આડેધડ ઢીકા અને મુક્કા મારવાનું શરૂ કર્યું. આ મારામારીની ઘટનામાં યુવતીને હાથ, પગ અને માથાના સહિતના ભાગોમાં ઈજા પહોંચી છે. પીડિતાએ મકાન માલિક પર આક્ષેપ કરતા કહ્યું કે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો. સુરતમાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસે મકાન માલિક જયેશ સહિત અન્ય 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. આ દ્રશ્યો પણ સુરતના છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. ડિંડોલીના માર્ગ પોઈન્ટ પાસે જૂની અદાવતમાં એક વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. પાલનપુરની બજારમાં થયું ધીંગાણું, ધોકાઓ સાથે મારામારી. બનાસકાંઠાના પાલનપુરમાં લુખ્ખાઓ બેફામ બન્યા છે. ધોળા દિવસે કેટલાક શખ્સોએ એક બજારને માથે લીધી. પાલનપુરની મહમદી સોસાયટીમાં એક યુવકનો પીછો કરી ધોકાથી માર્યો. યુવતી બાબતે ઝઘડો થયા બાદ એક યુવાનની પાછળ 4 શખ્સ આવ્યા હતા. મહમદી સોસાયટીમાં બાઇક ચાલકને આંતરી ધોકા લઈને ગુંડાઓ તૂટી પડ્યા. યુવાન બાઇક મૂકી જીવ બચાવવા માટે ભાગે છે તો તેમની પાછળ ટપોરીઓએ દોડ મૂકી અને ધોકે માર્યો. થોડીવાર માટે તો આ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. લોકો ડરી ગયા. આ અંગેની પાલનપુર પશ્ચિમ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડમાં લોકોએ નશેડીઓની ધોલાઈ કરી ઉતાર્યો નશો. વલસાડમાં દારૂના નશામાં ધૂત સુરતના 3 નશેડીઓની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી. નશામાં ધૂત 3 યુવકોએ દમણ ગુજરાતની હદ પર પાતરિયા ચેકપોસ્ટ નજીક કાર ઓવરટેક કરવાની બાબતે વલસાડની એક કારમાં સવાર 3 મહિલાઓ સાથે ગાળો બોલી હતી, જેથી વલસાડની આ કારમાં બેસેલ મહિલાઓએ ગાળો બોલનાર વ્યક્તિની કારને આંતરી જાહેરમાં ધોલાઈ કરી હતી. 3 નશેડીઓ મારથી બચવા મીઠાઈની દુકાનમાં ઘૂસતા ત્યાં પણ મહિલાઓ અને અન્ય લોકોએ નશેડીઓની ધોલાઈ કરીને સબક શીખવ્યો. દમણમાંથી નશો કરી સુરતના 3 દારૂડિયાઓ પરત ફરી રહ્યા હતા એ વખતે તેમણે બબાલ કરી હતી. કારમાં સવાર 3એ ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો, જો કે લોકોએ પકડી જાહેરમાં તેમની બરાબરની સરભરા કરી. ભોગ બનેલ મહિલાઓ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે પણ હાથ સાફ કર્યો હતો. બનાવની જાણ થતાં વલસાડ પોલીસની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી અને 3ને પોલીસ સ્ટેશન લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણામાં કાર ચાલકનો આતંક, બાઇક ચાલકને કારણ વગર ધોકે માર્યો. મહેસાણામાં કાર ચાલકનો આતંક સામે આવ્યો છે કે યુવાનને કોઈ કારણ વગર ધોકે માર્યો. મારામારીના દ્રશ્યો છે મહેસાણાના મોઢેરા ચોકડીના. અહીં એક રોડ પર એક કાર ચાલક જઈ રહ્યો હતો ત્યારે તેમણે કારની બાજુમાંથી પસાર થતા બાઇક તરફ પોતાની કાર દબાવી હતી, જેને લઈને કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે બબાલ થઈ હતી. ઝઘડો થયો હતો. બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કાર ચાલક દાદાગીરી પર ઉતરી આવ્યો અને બાઇક ચાલકને ઉશ્કેરાઈને ધોકાથી માર્યો. બાઇક ચાલકને પીઠ, હાથ, પગ અને મોઢાના ભાગે ઈજા થતા નોંધાઈ ફરિયાદ. વાપીમાં સસ્તી પ્રસિદ્ધિ માટે રિક્ષા ચાલકને સ્ટન્ટ કરવા ભારે પડ્યા. વાપીમાં સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા રિક્ષા પર સ્ટન્ટ કરતા 2 વિડીયો વાયરલ થયા હતા. પોલીસે આ વિડીયોને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરી રિક્ષા પર ઊભા રહી સીન સપાટા કરતા 2 રિક્ષા ચાલકોને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં સ્ટેશન રોડ પર એક રિક્ષાની સાઈડમાં ઊભા રહી અને એક યુવક સ્ટન્ટ કરતો હોય તેવા વિડીયો વાયરલ થયા. શહેરના મુખ્ય રોડ પર વાહનોની અવરજવર વચ્ચે રિક્ષા પર ઊભા રહી એક યુવક સ્ટન્ટ કરતો હતો. સાથે જ જીઆઈડીસી વિસ્તારમાં પણ અન્ય એક રિક્ષાની સાઈડમાં જ ઊભા રહી અને સ્ટન્ટ કરતા હતા. અન્ય લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. પોલીસે મામલાને ગંભીરતાથી લઈ આ મામલે તપાસ કરતા રિક્ષાની ઉપર ઊભા રહીને શોબાજી કરતા બંને રિક્ષા ચાલકોને ઝડપી લીધા. હર્ષલ મનોહર સિમ્પી અને પ્રેમકુમાર શાહની રિક્ષા સાથે અટકાયત કરવામાં આવી. બનાસકાંઠામાં પશુને મારનાર 2 સકંજામાં માફી માંગી. નંદીને આ રીતે દોડાવી મારવી 2 શખ્સોને ભારે પડ્યું છે. માનવતા મરી પરવારી હોય તેવા આ દ્રશ્યો છે બનાસકાંઠા પંથકના. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર 2 શખ્સોએ બાઇક પર સવાર થઈને નંદીને મારી દોડાવી હતી. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર નંદીને દોડાવીને મારતો વિડીયો સામે આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચાલુ બાઇકે એક યુવાન નંદીને ધોકા વડે મારે છે અને દોડાવે છે. જાણે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તે રીતે મારતો જાય છે અને હસતા બાઇક ચલાવી રહ્યો છે. વિડીયો વાયરલ થતા પશુ પ્રેમીઓમાં રોષ ફેલાયો. ગ્રામજનો અને ગૌરક્ષકો દ્વારા નંદીને મારનાર યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 21,000 રૂપિયાનો દંડ અને 2 બોરી અનાજ પશુઓને આપવાનો દંડ ફટકારવામાં આવ્યો. ફરીથી આવું ન કરવા માફી મંગાવી હતી. ગ્રામજનો અને ગૌસેવકોએ સમાધાનકારી વલણ અપનાવી યુવકોને મુક્ત કર્યા. વલસાડમાં બુટલેગરો બેફામ, ટલ્લી થઈને કાર ચલાવી 2ને ઉડાડ્યા.
વલસાડના ચીપવાડ ગરનાળા પાસે દારૂ ભરેલી એક કારે પલટી મારી હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં કારે 2 રાહદારી અને એક મોપેડ સવારને અડફેટે લીધા, જેમાં બંનેને નાની મોટી ઈજા થઈ. ઘટના બાદ બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો. લોકોએ જોતા કારમાં દારૂ ભરેલો હતો, આથી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ. તપાસ કરતા કારમાં લગાવેલ નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું. આથી પોલીસે આ સમગ્ર મામલે બુટલેગર સુધી પહોંચવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. જામનગરમાં ઘોડાએ મચાવ્યો આતંક, વૃદ્ધને લીધા અડફેટે. જામનગરમાં રખડતા શ્વાન, ગાય, આખલાના આતંક બાદ હવે અશ્વનો આતંક સામે આવ્યો. જામનગરવાસીઓ રસ્તે રખડતા પશુઓથી સાવધાન રહેજો. હવે ઘોડાએ ઘાણી કરી છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં એક ઘોડો ગાંડો બની તોફાને ચડ્યો. ઘોડાએ એવો આતંક મચાવ્યો કે આ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં ઘોડો ઘૂસી જતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા હતા. તેમને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. વારંવાર રખડતા ઢોર અને ઘોડાના ત્રાસથી મુક્ત કરવા સ્થાનિકોએ માંગ કરી છે. સાપુતારામાં થયેલા અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે. બસમાં સવાર એક મુસાફરે પોતાના મોબાઈલમાં સાપુતારાથી શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત સુધીના કુદરતી નજારાનો 6 મિનિટ જેટલો એક વિડીયો ઉતાર્યો હતો. એ વિડીયોમાં સાપુતારાના કુદરતી નજારાથી લઈને લોકો આવા સાંકડા રસ્તા ઉપર પણ કેવી રીતે ઓવરટેક કરી રહ્યા છે એ પણ દેખાઈ રહ્યું હતું. ત્યારે થોડે આગળ જતા બસની આગળ એક ટ્રક હોવાથી વળાંક પર મુસાફરો ભરેલી બસનો ડ્રાઈવર ટ્રકને ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. ત્યાં અચાનક જ સામેથી આવતી એક કારને જોઈ ડ્રાઈવરે પોતાની સાઈડ બસને દબાવતા વળાંક પર એક તરફ બેલેન્સ વધી જતા બસ આખી ઊંધી વળી ખીણમાં ખાબકી ગઈ હતી, જે વિડીયોમાં પણ કેદ થયું છે. દાહોદમાં ચોર ટોળકીનો આતંક, 2 મકાનમાં કરી ચોરી. દાહોદમાં ચોર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. દાહોદના સંજેલી નગરમાં ચોરોએ એવો આતંક મચાવ્યો કે લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. દાહોદના સંજેલી નગરમાં રાત્રિના સમયે ચોર ટોળકીએ ચોરીને અંજામ આપ્યો. શિશુ મંદિર નજીકના રહેણાંક મકાનોને ચોરોએ નિશાન બનાવ્યા. ચોરોએ 2 બંધ મકાનોમાં તાળા તોડી રોકડ રકમ સહિત મુદ્દામાલની ચોરી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનામાં સતત વધારો થતા લોકોમાં પણ ભય ફેલાયો છે. ચોરીની ઘટનાને લઈ સંજેલી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. શિક્ષકોની ભરતીની જાહેરાત થતાં ગાંધીનગર બન્યું રણસંગ્રામ. કમ્પ્યુટરના ભાવિ શિક્ષકોની ટીંગાટોળી કરી. ગુજરાતમાં સરકારી શિક્ષકોની ભરતીની જાહેરાત કર્યા છતાં શિક્ષકોનો વિરોધ શાંત નથી થઈ રહ્યો. ત્યારે ફરી એકવાર શિક્ષકોએ ગાંધીનગરને ગજવ્યું. શિક્ષકોની ભરતીની જાહેરાત છતાં રોષ યથાવત છે. કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારો ગાંધીનગર સચિવાલય ગેટ 1 પર પહોંચ્યા. કમ્પ્યુટર, વ્યાયામ, ચિત્રના શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. બેનરો સાથે પહોંચી હલ્લાબોલ કર્યો હતો. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. રજૂઆત માટે અંદર જવા ન દેતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જૂના સચિવાલય બહાર ભરતી કરવાની માંગ સાથે ધરણા કરતા પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોની અટકાયત કરી હતી. શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ઉમેદવારોનું પોલીસ સાથે ઘર્ષણ થયું. ચકમક વચ્ચે ઉમેદવારોની અટકાયત કરી. હવે ગુજરાતમાં કોળી મુખ્યમંત્રી બનાવવા ઉઠી માંગ, કુંવરજી બાવળિયાએ ગણાવી અફવા. ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની જોરશોરથી ચર્ચાઓ વચ્ચે હવે મુખ્યમંત્રી કોળી સમાજના બને તેવી નવી ચર્ચા ગાંધીનગરથી રાજકીય ગલિયારીઓમાં શરૂ થઈ છે. ગુજરાતના રાજકારણમાં હવે નવો ગણગણાટ શરૂ થયો છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યાં ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બનાવવાની માંગ ઊભી થઈ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કોળી સમાજ દ્વારા કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરાઈ છે. દિલ્હી સુધી માંગ કરાઈ હોવાની વાત છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા માટે કોળી સમાજના સ્થાનિક નેતાઓએ પત્ર લખી માંગ કરી છે. ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપત ડાભીએ પીએમ અને ભાજપ હાઈકમાન્ડને રજૂઆત કરી છે. આ વચ્ચે કુંવરજીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી સાથે પણ મીટિંગ કરી હતી. ત્યારે આ મુદ્દે કુંવરજી બાવળિયાએ સ્પષ્ટતા કરી અને આ વાતને ફગાવી દીધી છે. એટલે કોઈ કદાચ ધારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ. જૂનાગઢના ભાજપ કોંગ્રેસ નેતાઓ વચ્ચે શાબ્દિક વોર. કોંગી નેતા પુંજાવંશની ભાજપના સાંસદને ઓપન ચેલેન્જ. આવો સામસામે બેસીને હિસાબ કરીએ. જૂનાગઢ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક વોર શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠકથી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા ચૂંટાયા બાદ પ્રાચીમાં સાંસદ રાજેશ ચુડાસમાને એક નિવેદનથી ખળભળાટ મચી ગયો. જાહેર મંચ પરથી તેમણે વિરોધીઓને ખુલ્લી ધમકી આપી. તેમણે કહ્યું કે 5 વર્ષ મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. ભાજપ હિસાબ કરે કે ન કરે, હું મૂકવાનો નથી. ત્યારે હવે રાજેશ ચુડાસમાની ધમકીનો કોંગ્રેસના નેતાએ વળતો જવાબ આપ્યો. પુંજાવંશીએ રાજેશ ચુડાસમાને વળતો જવાબ આપતા કહ્યું કે સ્થળ અને સમય તમે નક્કી કરો, હું હિસાબ કરવા તૈયાર છું. પુંજાવંશે કહ્યું કે સાંસદને જ્યારે જોવું હોય ત્યારે મને બોલાવે, હું તૈયાર છું.
અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે લડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંત્રી કહું છું. મેં બહુ સ્પષ્ટ કીધું છે કે ભાજપના આગેવાન એટલે સંસદ સભ્ય દ્વારા જે કહેવામાં આવ્યું છે એ કોંગ્રેસના કાર્યકર્તા કે આગેવાનોને ધ્યાનમાં રાખીને જો હિસાબ કરવાની વાત કરી હોય તો હું ક્યાંય હિસાબ માટે મળવું હોય તો હિસાબ કરવા માટે અમે તૈયાર છીએ. 7 જિલ્લા 10 વાગ્યા સુધી સાવધાન. 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ. મહીસાગર, પંચમહાલ, ડાંગમાં રેડ એલર્ટ. સુરત, ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને જામનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 7 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. 25 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવણી ટાણે અરવલ્લી જિલ્લામાં મગફળીના 24 નંબરના બિયારણની અછત. અરવલ્લી જિલ્લામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ તેમજ મકાઈનું વાવેતર કર્યું છે, પરંતુ હજી પણ ઘણા ખેડૂતોએ વાવેતર કરવાનું બાકી છે. ખેડૂતોને વાવેતર તો કરવું છે, પરંતુ તેમની પાસે બિયારણ નથી, કેમ કે મગફળીના 24 નંબરના બિયારણની સારી ગુણવત્તાના કારણે સૌથી વધુ વાવેતર થાય છે. પરિણામે અરવલ્લી જિલ્લામાં મગફળીના 24 નંબરના બિયારણની અછત વર્તાઈ છે. ખેડૂતો બિયારણ માટે દુકાનોના ધક્કા ખાઈ રહ્યા છે. સવારથી અલગ અલગ દુકાનોના ચક્કર લગાવી રહ્યા છે, છતાં બિયારણ મળતું નથી. મગફળીના બિયારણની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. ખેડૂતોના ખેતરો વાવેતર વગર ખાલી જોવા મળી રહ્યા છે. ખેડૂતોને બિયારણની અછતના કારણે બીજા પાકનું વાવેતર કરવાની ફરજ પડી રહી છે. સોયાબીન, કપાસ, મકાઈના પાકનું વાવેતર કરવાની ફરજ પડે તો નવાય નહીં. ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે, પરંતુ તાવતે વાવાઝોડામાં આંબાના અનેક બગીચાઓ નષ્ટ થયા હતા. જો કે સરકારની મદદથી ખેડૂતો હવે ફરી પાછા બાગાયતી પાક એવા કેસર કેરીના બગીચાઓના વાવેતરમાં જોવા મળી રહ્યા છે. વર્તમાન સમયમાં ગીર વિસ્તારના 12,000 હેક્ટરમાં આંબાનું વાવેતર ખેડૂતોએ કર્યું છે, જે ગત વર્ષની સરખામણીમાં ઘણું વધ્યું છે. ખરીફ પાક કરતા બાગાયતી પાકમાં શરૂઆતી ખર્ચ બાદ કોઈ વધારાનો ખર્ચ રહેતો નથી. તેથી ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતો હજારો હેક્ટર જમીનમાં નવા આંબા વાડિયાઓ બનાવી રહ્યા છે. અમુક નિશ્ચિત અંતરે કેસર આંબાની કલમો મજૂરો દ્વારા લગાવાઈ રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી ખેડૂતો અને કૃષિ નિષ્ણાંત સાથે વાત કરી. 7 લોકોના મોત બાદ સુરત મહાનગરપાલિકા જાગ્યું. જર્જરિત મકાનોનું ડ્રેનેજ અને પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું. સુરતમાં ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. સુરતમાં જર્જરિત મકાન પડતા 7 લોકોના મોત બાદ તંત્ર જાગ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આખરે લિમ્બાઇન્ઝરના અધિકારીની ટીમ માન દરવાજા ટેનામેન્ટ ખાતે મોકલીને પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી. માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતા અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હતા. ત્યારે કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી. મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે, તો કેટલાક મકાનના માલિકો ત્યાં રહે છે. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેમના ઉપર જીવનું સંકટ તોળાઈ રહ્યું હતું. વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ દ્વારા દરવાજાએ પહોંચવામાં આવ્યું હતું. માન દરવાજાએ પહોંચ્યા બાદ લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ. ગરીબ અસરગ્રસ્તોને પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો, પછી જ મકાન ખાલી કરશું તેવી માંગણી કરી હતી. પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ પણ જોખમ લેવા ન માંગતી હોય નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી. જામનગરમાં 512 મકાનો મોતના માછલાની જેમ ઊભા છે. જામનગરમાં સુરત જેવી મકાન ધ્વસ્ત થવાની ઘટના ઘટે તો નવાય નહીં, કેમ કે જામનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 512 મકાનમાં રહેતા લોકો પર દરરોજ મોત ભમી રહ્યું છે. જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ 512 સરકારી આવાસ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. ઝાડા દ્વારા બનાવાયેલા વર્ષ 2000માં આ આવાસની અનેક છત જર્જરિત છે. કેટલાય જગ્યાએ દિવાલોમાં પોપડા પડી ગયા છે. ક્યાંક તો સીડીની પારપેટ પણ પડી ચૂકી છે. છતાં પણ ભયના ઓથાર વચ્ચે ગરીબ લોકો જર્જરિત સરકારી આવાસમાં જીવન જીવી રહ્યા છે. અવારનવાર મહાનગરપાલિકાને તંત્ર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે, પરંતુ સમારકામને લઈને કોઈ કાર્યવાહી કરાતી નથી. નબળી ગુણવત્તાના બનેલા બાંધકામને લઈને સ્થાનિકો પણ તંત્રની સામે મદદ માટે આશ લગાવીને બેઠા છે. રાજકોટના બ્રિજના કામમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર. બ્લોકનું કામ લોટ, પાણી અને લાકડા જેવું. રાજકોટમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. હજુ તો ભ્રષ્ટાચારના ગેમ ઝોનની તપાસ પણ પૂરી નથી થઈ, ત્યાં વધુ એક બ્રિજના કામનું લોટ, પાણી અને લાકડા જેવું થયું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના માધાપર ચોકડી પર બનેલા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું. 9 મહિના પહેલા જ બનાવેલ બ્રિજનું કામ નબળું થયું હોવાનું ખુલ્યું છે. બ્રિજની નીચે નાખેલા બ્લોક 9 મહિનામાં જ ઉખડી જતા કામગીરીને લઈને સવાલ ઉઠ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે નાખેલા પેવર બ્લોક ઉખડી જતા ફરી નાખવાની ફરજ પડી. કેટલાક બ્લોક આંગળીઓના ટેરવે ઉખડી રહ્યા છે, કેટલાક તો એમ જ હાથ લાગતા ત્યાં ઉખડી જાય છે. ત્યારે કોન્ટ્રાક્ટરે માત્ર એમ જ બ્લોક નાખી દીધા હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના લક્ષ્મીનગરમાં ચાલતું દારૂની બાર પકડાયું છે. 8 આરોપીઓને ઝડપી લીધા છે. વેચાણ માટે એક માણસ પગારથી રાખ્યો હતો. વડોદરા શહેરમાં પોલીસની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ દારૂના બાર ચાલતા હોવાનો પર્દાફાશ થયો છે. વડોદરા શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા લક્ષ્મીપુરા ગામમાં ખોડિયારનગર સ્મશાન પાસેથી વિદેશી દારૂના વેપલાનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી એસએમસી દ્વારા ભારતીય બનાવટનું વિદેશી દારૂ સાથે 8 શખ્સને ઝડપી પડાયા છે. આરોપીઓને તાલુકા પોલીસને સોંપીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દારૂ સપ્લાય કરનાર 3 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે. ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂની બંધી છે, તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે એ પણ હકીકત છે. આ પ્રકારે ખુલ્લેઆમ દારૂ વેચાયા અને તેમાં 1-2 નહીં પરંતુ 8 શખ્સ સ્થળ પરથી ઝડપાયા છે. ત્યારે સ્થાનિક પોલીસ આ બાબતે અજાણ હશે એ સવાલ ઉઠી રહ્યા છે. શું આ રીતે ખુલ્લેઆમ ચાલતા વેચાણને લઈ સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થવા યોગ્ય નથી? 2,70,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિકે અનેક વખત તાલુકા પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા એસએમસીએ દરોડા પાડ્યા હતા. તાલુકા પોલીસના આશીર્વાદથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હતું તેનો આ મોટો પુરાવો છે. કળિયુગના દીકરાએ પિતાને જ પતાવી દીધા. કળિયુગ શ્રાવણની ધરપકડ થઈ છે. ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને પોલીસથી બચતો હતો. દ્વારકાના લાડવા ગામે વૃદ્ધ પિતાની હત્યા કરનાર કળિયુગી શ્રવણની પોલીસે ધરપકડ કરી છે. પુત્ર દ્વારા મિલકતની લાલચમાં પોતાના પિતાની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી. લાડવા ગામની સીમમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મોહનભાઈ સોનગરા પોતાના ખેતરમાં રખોપું કરવા માટે રાત્રિના સમયે સૂતા હતા. ત્યારે હત્યારા પુત્રએ લાઇટ કાપી મોહનભાઈની લોખંડની હથોડીથી હત્યા કરી ફરાર થયો. મૃતકનો મોટો પુત્ર રાજેશ જે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે. તેમણે પિતાની હત્યા કરી. આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બનીને તેમણે પોતાના પિતાની હત્યાનો ગુનો કબૂલી લીધો. તપાસમાં ખુલ્યું છે કે આ કૃત્યનું મૂળ એ હતું કે આરોપી રાજેશ દલવાડીને પોતાના પિતા પાસે જમીનમાંથી ભાગ જોઈતો હતો અને અવારનવાર ભાગની માંગણી પણ કરતો હતો, જેનો ખાર રાખીને બાપને જ પતાવી દીધો. શાતિર હત્યારાએ ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને પોલીસની બચવા માટે કાવતરા પણ ઘડ્યા. કોઈ પુરાવા ન રહે તેના માટે હત્યારા પુત્રએ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી હથોડી પાણીથી ધોઈ નાખી હતી. ઘરે પરત આવી જઈ પોતાના કપડાં પણ ધોઈ નાખ્યા હતા. સુરતમાં ડ્રમ મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઈ ગઈ છે. પતિએ દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. પૂજાપાનો સામાન પધરાવાના બહાને નિકાલ કર્યો. સુરતમાં પત્નીની હત્યા કરી લાશને પાણીમાં ફેંકી દેનાર હત્યારો પકડાયો. સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદરા ગામની સીમમાં પ્લાસ્ટિકના બેરલ ડ્રમની અંદરથી એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. આ મહિલાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ કરી હોવાનું બહાર આવ્યું. પતિએ તેની પત્નીને ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ પ્લાસ્ટિકના બેરલમાં લાશ મૂકીને તેમાં ઉપર સિમેન્ટ નાખી દીધી હતી. 2 દિવસ સુધી પોતાના જ ઘરમાં લાશ મૂકી રાખી હતી. ડ્રમની ઉપર બેચ નંબર પરથી આ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. મહિલાની ઓળખ પણ ત્યારબાદ જ થઈ હતી. ડ્રમની અંદર મૃતદેહ સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા. પોલીસે કનકપુર કંસાળ રોડ પર રહેતા સંજય પટેલને ઝડપી લીધો. પોલીસે તેની પૂછપરછ કરતા મૃતક મહિલાનું નામ ધર્મિષ્ઠા કાંતિભાઈ ચૌહાણ છે અને તે તેની પત્ની હોવાનું જણાવ્યું હતું. તેની પત્નીનો કોઈની સાથે અનૈતિક સંબંધ હોવાની તેને શંકા હતી, જેથી ઝઘડો થતા એકલતાનો લાભ લઈ તેની પત્નીને પોતાના ઘરે દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ત્યારબાદ પ્લાસ્ટિકના બેરલમાં મૂકી તેના ઉપર સિમેન્ટ નાખી 2 દિવસ સુધી પોતાના ઘરમાં મૂકી રાખી હતી. ત્યારબાદ અવાવરૂ જગ્યા ઉપર નાખી ગયેલો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી. ડ્રમ અને 50 કિલોની સિમેન્ટની થેલી લઈ આવ્યો અને બાદમાં તેણે બહારથી માણસો બોલાવીને કહ્યું કે આ માતાજીનો પૂજાપાનો સામાન છે, તેને પાણીમાં પધરાવવું છે. તેમ કહીને 4 મજૂરો અને ટેમ્પાને બોલાવીને ભાણોદરા ગામની સીમમાં નિકાલ કર્યો હતો.